ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે જોવાના છે સમય સંખ્યામાં ક્રમનો ગુણધર્મ. બરાબર. ગઈકાલે આપણે સમય સંખ્યામાં શું જોયું? સંવૃત્તાનો ગુણધર્મ જોયું. બરાબર. એ થોડોક વિડીયો અટકીને ચાલે છે કારણ કે નેટવર્ક ઇસ્યુ હોવાથી. બરાબર. આજે આપણે સમય સંખ્યામાં ક્રમનો ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ સમય સંખ્યાઓ. ધોરણ 8 વિષય ગણિત. બરાબર. તેમાં આપણે આજે ક્રમનો ગુણધર્મ જોવાના છે. ક્રમનો ગુણધર્મ. ગઈકાલે આપણે શું જોયેલું? સમય સંખ્યામાં સંવૃત્તાનો ગુણધર્મ. અહીંયા લખી આપીએ સંવૃત્તાનો ગુણધર્મ. એક ટોપિક ભણી ગયા. હવે આપણે આ બીજો. બરાબર. ગઈકાલે આપણે સંવૃત્તાનો ગુણધર્મ જોયેલું. આજે આપણે શું જોવાના છે? ક્રમનો ગુણધર્મ. બરાબર. તો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાં ક્રમનો ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ આજે આપણે જોવાના છે. બરાબર. એક મોટું બોક્સ દોરીએ. એક સરવાળો, સરવાળા માટે. બીજું બાદ બાકી માટે. ત્રીજું ગુણાકાર અને ચોથું ભાગાકાર. ઓકે. ક્રમનો ગુણધર્મ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જે છે તેમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે જોઈએ. બરાબર. તો આપણે અહીં જોઈએ સરવાળા માટે. તો સરવાળામાં ક્રમના ગુણધર્મોમાં પહેલા જોઈએ, અહીં લખી આપીએ પૂર્ણ સંખ્યા માટે. બીજું પૂર્ણાંક અને ત્રીજું સમય. ગઈકાલે આપણે પ્રાકૃતિક સંખ્યા પણ લીધેલી. આજે આપણે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. આ ત્રણનો જ અભ્યાસ કરીશું. બરાબર. એટલે આપણે જોઈએ પૂર્ણ સંખ્યા. ઓકે. પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો આપણે લખીએ 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી સંખ્યા આવ્યા કરે તેવી સંખ્યાને શું કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય છે. બરાબર. તો અહીં આપણે લખીએ 0 + 7. તો 0 એ પૂર્ણ સંખ્યા છે, 7 પણ પૂર્ણ સંખ્યા છે. બરાબર. તો 0 + 7 બરાબર, અને આપણે ક્રમનો ગુણધર્મનું પાલન થાય કે નહીં તે રીતે લખવાનું છે. તો 0 + 7 બરાબર કેટલા થશે? 7. અને તેવી જ રીતે 7 + 0 આપણે લખીએ તો પણ આપણો જવાબ 7 જ આવે છે. બરાબર. તેથી કહી શકાય કે આ ક્રમનો ગુણધર્મનું પાલન જે છે તે સરવાળા માટે થાય છે.
તો અહીં આપણે લખીશું હા હા બરાબર. પછી બાદ બાકી માટે જોઈએ તો બાદ બાકી માટે જોઈએ તો 8 ઓકે 8 વત્તા 8 માઇનસ 7 લખીએ બરાબર કેટલા થશે? આપણો જવાબ 1 આવશે બરાબર. તો 8 માઇનસ 7 બરાબર 1 આવ્યું, પરંતુ જો 7 માઇનસ 8 કરીએ તો જવાબ આપણો શું આવશે? -1 આવશે. ઓકે, તેથી કહી શકાય કે પૂર્ણ સંખ્યા માટે જે બાદ બાકી જે છે તે ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી બરાબર. તો અહીંયા આવશે સોરી અહીંયા હા આવશે, અહીંયા ના બરાબર. તેવી જ રીતે ગુણાકાર માટે જોઈએ તો ગુણાકાર માટે સમય સંખ્યામાં પૂર્ણ સંખ્યા એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં તે જોઈએ. તો અહીં લખીશું 7 ગુણ્યા 8 બરાબર 7 અઠ્ઠામ 56 બરાબર. તો 8 ગુણ્યા 7 બરાબર કેટલા થશે? 56 થાય બરાબર ને. તો તેથી કહી શકાય કે પૂર્ણ સંખ્યા માટે ગુણાકાર એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો અહીં લખીએ હા. તેવી જ રીતે ભાગાકાર માટે જોવાના છે તો પૂર્ણ સંખ્યામાં ભાગાકાર એ ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે જોઈએ. તો 8/7 અને 7/8 આ પ્રમાણે લખીએ તો આ તો આપણને કઈ સંખ્યા મળે? પૂર્ણાંક સોરી સમય સંખ્યા બરાબર. સમય સંખ્યા આ તો આપણને સમય સંખ્યા મળે. તો આવી સંખ્યા જે છે તે પૂર્ણ સંખ્યામાં આવતું નથી, માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી બરાબર છે. તો ચેનલનું કામ ગમતું હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં બરાબર. આગળ જોઈએ આગળ આપણે પૂર્ણાંક સંખ્યા વિશે જોવાના છે. તો અહીં લખીશું પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો જે સંખ્યામાં જમણી બાજુ ધન વચ્ચે 0 અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવેલી હોય તો તેવી સંખ્યા પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો પૂર્ણાંક સંખ્યામાં ધન ઋણ અને શૂન્યનો સમાવેશ થાય છે. તો લખીએ આપણે 0 1 2 3 એમ અનંત સુધી આવ્યા કરે. પછી આ બાજુ -1 -2 એમ અનંત સુધી આવ્યા કરે બરાબર. તો આવી સંખ્યા જે છે તે પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. હવે સરવાળા માટે જોઈએ તો અહીં -1 વત્તા 2 લખીએ તો આપણો જવાબ શું આવશે? જવાબ આવશે 1. તો 1 એ પૂર્ણાંક સંખ્યામાં આવે છે બરાબર. આવી જ રીતે અહીંયા 2 વત્તા -1 તો આપણો જવાબ આવશે, આપણો જવાબ શું આવશે? 1 જ આવશે બરાબર. તો કહી શકાય કે સરવાળા એ પૂર્ણાંક સંખ્યા
માટે ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે. બરાબર, તો અહીં લખીશું હા. ઓકે, પછી બાદબાકી માટે જોઈએ તો 0 - 7 બરાબર 0 - 7 બરાબર -7. ઓકે, હવે 7 - 0 બરાબર આપણને શું જવાબ મળે? તો આપણને +7 જવાબ મળે. જે આ સંખ્યામાં આવે છે, બરાબર, -7 અને +7 આ સંખ્યામાં પૂર્ણાંક સંખ્યામાં આવે છે, પરંતુ ક્રમના ગુણધર્મોનું પાલન કરતું નથી, કારણ કે અહીં આપણને -7 મળે છે અને નીચે આપણને +7 મળે. તો બંને સરખા હોવા જોઈએ, પરંતુ બંને સરખા થતા નથી. તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યા એ બાદબાકી માટે ક્રમના ગુણધર્મોનું પાલન કરતું નથી. અહીંયા આપણે લખીશું ના. ઓકે, એવી જ રીતે ગુણાકાર માટે જોઈએ તો કોઈ પણ સંખ્યા લઈ લેવું, -2 ગુણ્યા 3 બરાબર -6 થશે. ઓકે, -2 ગુણ્યા -2 ગુણ્યા 3 બરાબર -6 થશે. એવી જ રીતે 3 ગુણ્યા -2 બરાબર આપણો જવાબ -6 જ આવે છે. તો ગુણાકાર એ ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે, તેથી અહીં આપણે લખીશું હા. હવે ભાગાકાર માટે જોવાના છે, તો ભાગાકાર એ ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે કે નહીં તે જોઈએ. આપણે અહીં લખીએ -2/3. આ એટલે કે -2/3. તો આ જે સંખ્યા આપેલ છે તેને આ રીતે લખવામાં આવી, બરાબર, પરંતુ -2/3 એ તો સમય સંખ્યા છે, માટે ભાગાકાર એ ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. તો અહીંયા આવશે ના. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ગઈકાલે આપણે સંવૃત્તાનો ગુણધર્મ જોયું, આજે આપણે ક્રમના ગુણધર્મનો જોયો છે. આવતીકાલે આપણે એટલે કે બીજા વિડીયોમાં આપણે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે જોવાના છે. ઓકે, હવે આપણે સમય સંખ્યા વિશે જોવાના છે. અહીંયા લખીએ સમય સંખ્યા. સમય સંખ્યા તો સમય સંખ્યા જે છે તે ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે કે નહીં તે જોઈએ. તો સરવાળા માટે પહેલા આપણે સમય સંખ્યા લખીએ 1/2, 3/4, 8/9. આવી સંખ્યા p/p સ્વરૂપે લખેલી હોય તે સમય સંખ્યા, બરાબર છે. આટલે તો બધાને કમ્પ્લીટ જ છે. તો લખીએ આપણે 1/2 વત્તા 3/4. આપણો જવાબ શું આવશે? ઓકે, પછી 3/4 વત્તા 1/2. તો આપણે અહીં ગણીએ તો છેદમાં 4 લાવવાનું છે, એટલે ઉપર 2 વત્તા 3/4.
આપણો જવાબ આવશે 5/4. ઓકે, 5/4. તો નીચે પણ તે જવાબ આવે છે કે નહીં તે ચકાસવાનું છે. તો નીચે પણ સેમ જ આવશે 5/4. માટે સમય સંખ્યા એ સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. ઓકે, તો અહીં લખીએ હા. પછી બાદબાકી માટે જોઈએ તો આ જ સંખ્યા લઈએ 1/2 -3/4 બરાબર. તો અહીંયા આવશે 2 - 3/4. તો અહીંયા જવાબ આપણો આવશે 1/4 -1/4 બરાબર છે. તેવી જ રીતે નીચે 3 - 2/4 આવશે. 3/4 -1/2. તો આપણો જવાબ આવશે 1/4 બરાબર. તો અહીંયા -1/4 આવ્યું, અહીંયા -1/4. તો ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી, કારણ કે જવાબ અલગ અલગ આવે છે બરાબર. તો અહીંયા લખીશું ના, ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. પછી ગુણાકાર માટે જોઈએ આ જ સંખ્યા લઈએ તો 1/2 × 3/4 બરાબર 1 તારી 3 અને 4 દુ 8. આવી જ રીતે 3/4 ગુણ્યા 1/2. તો આપણો જવાબ 3/8 જ આવે છે. માટે કહી શકાય કે ગુણાકાર એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો સમય સંખ્યામાં ગુણાકાર એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો અહીંયા લખી હા. હવે લાસ્ટ ભાગાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય કે નહીં તે જોઈએ બરાબર. તો સમય સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં ભાગાકાર માટે? તો 3/4 ભાગ્યા 1/2. તો આને આપણે આ રીતે લખી શકાય. દેખાય છે? ઓકે, ભાગાકારમાં નીચે લખ્યા. તો આને આપણે આ રીતે ગણી શકીએ કે 3/4 ગુણ્યા 2/1. તો 2 કેન્સલ થશે, અહીંયા 2 આવશે. તો જવાબ 3/2 આવે. એવી જ રીતે આપણે અહીંયા લખીશું. ઓકે, તો 1/2 ભાગ્યા 3/4 બરાબર 1/2 ગુણ્યા 4/3. તો 2 કેન્સલ થશે, તો આપણો જવાબ આવશે 1/3. તો ભાગાકાર એ ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી, કારણ કે અહીંયા આવશે 3/2 અને અહીંયા આવે છે 1/3 બરાબર. તેથી આપણે અહીં લખીશું ના. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. મળીએ હવે આપણે બીજા વિડીયોમાં બરાબર. થેન્ક યુ.